ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. તો આપણે એક વાડીની અંદર રિઝલ્ટ મળ્યું છે જે આપણી પ્રોડક્ટ વાપરેલ છે. તો શું પ્રશ્ન હતો એની અંદર શું રિઝલ્ટ મળ્યું એ બધું જ આપણે જે ભાઈ છે ખેડૂત એમના નામ મોઢે જ સાંભળીએ. પણ સૌથી પહેલા એમનું નામ, તમારું ગામ, તાલુકો અને જિલ્લો. મારું નામ સિંધવ દિલીપસિંહ હમુભાઈ છે. થોડુંક જોરથી બોલજો. મારું નામ દિલીપસિંહ હમુભાઈ છે. દિલીપસિંહ ગામ ચોકડી છે, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. ગામ ચોકડી, તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર. ઓકે, તો શું નામ કીધું? દિલીપસિંહ. દિલીપસિંહ, આપણે આ કપાસની અંદર પ્રશ્ન શું હતો? પહેલા તો કપાસની અંદર વધ વિકાસ બહુ નહોતી થતી, થળિયા કાળા પડી ગયેલા હતા અને કપા હાવ પીળા જેવો દેખાવતો હતો, પીળો ને લાલ થઈ ગયો. હા, લાલ થઈ મતલબ આ એટલે હજી કે ને ગોલી કુણપની અવસ્થામાં જ શરૂઆતથી જ પેલા કપા લાલ થઈ ગયો. નકર લાલ થવાના પ્રશ્નો હોય છે આપણા બાજુ વિસ્તારમાં, પણ હાથમ આટમથી દિવાળી આજુબાજુના સમયગાળામાં. પણ આ વહેલો તો સમજો કે અત્યારે તો કપા લાલ થવો જ ન પડે. પણ એ જે કહેવાય આપણે આટલા વિસ્તારની જમીનના પ્રોબ્લેમ હોય કે વાતાવરણના પ્રોબ્લેમ, બધે દર વર્ષે આ પ્રોબ્લેમ હોય જ છે. તો આ કપા લાલ થઈ ગયો, પીળો થયો અને વૈધ વિકાસ નહોતો થતો, તો પછી એની અંદર તમે શું કર્યું? અત્યારે તો જો આપણે જોઈએ કે વિકાસ એ સારો છે. જો આપણે આટલો કપાસ છે, કડ સુધી આવવાની તૈયારીમાં છે, વિકાસ પણ સારો છે, ફાલે સારો પકડી લીધો છે, માલ સારો થયો છે અને પીળોય નથી ને લાલય નથી. તો આની અંદર તમે એવું શું કર્યું દિલીપજી? અમે પછી અમારા એક મિત્ર છે શૈલેષભાઈ કરીને છે, એમને મેં પૂછ્યું કે મારે કપાસ આવો થઈ ગયો છે તો એ દવાનું ઓલામાં જાય છે. તો એમને મારી વાડી આવીને આટો મારી ને પછી કીધું કે અમારી આ પ્રોડક્ટ તમે ઉપયોગ કરો, તમને રિઝલ્ટ સારું દેખાય પછી આખામાં તમે ઉપયોગ કરો. કીધું એટલે તમે અડધામાં, એટલે મતલબ કેટલું 1 એકર એવું છે? ના, 2 એકર 5 વીઘામાં. 2 એકર. એની અંદર તમે શું શું વાપર્યું છે? એની અંદર જે બ્લેક પાવર છે, પાવર ગ્રો અને કૃષિ અમૃત, આ ત્રણે આપણે પિયતમાં આપ્યું હતું. આ ત્રણે ભેગું કરીને તમે 2 એકર નું એક વાલનું ઝોન છે એની અંદર ડ્રીપમાં આપેલું છે. બરાબર. આ જોન હે ને, આ જોન થી ઓલી બાજુ આપણે આપ્યું છે અને આ બાજુ એમને બીજું પિયતમાં આપ્યું હતું. એટલે તો આપણે આ બાજુ કઈ આપેલું છે કે નથી આપેલું? એ બાજુ આપેલું હતું પણ એની કરતા આમાં રિઝલ્ટ બીજી કંપનીનું બીજું આપેલું તમે એગ્રોમાંથી લાવીને. અને આજથી આ જે સા છે ત્યાંથી આ બાજુનું આપણે આ બ્લેક પાવર ગ્રો અને કૃષિ અમૃત આપ્યું છે. આની અંદરથી તમે કેટલી 2 પ્રોડક્ટ હતી, 3 થી કેટલી હતી? એની અંદર તમે 2 ને 4 લીટર જેવું ઓલું હુમિક ને એવું આવે ને એ ચડાવ્યું, બધું મિક્સ માં જવું. પણ એમાં તમે 4 લીટર ચડાવ્યું. 4 લીટર. આમાં જર ગણો તો આપણે 1 લીટર આ 500 આમ ગણો બધું થઈને 2 કિલો થયું. એનું અડધું જ થયું, મતલબ વસ્તુ અડધી, પણ છતાં રિઝલ્ટ એની કરતા સારું. તમને કેવો ફાયદો લાગે? આપણે જો કે નજર સામે બધાને બતાવી કે છે કે આ બાજુથી આ બાજુનું જોવો, આ બાજુ બતાવો સાહેબ. બંધ થઈ ગયું? ચાલુ જ છે? બસ અડધેથી આપણે આ બાજુની સાઈડ નું બતાવો. હા, કે આ બાજુ એમને જે 4 લીટર જે બીજી દવા પાયેલી છે એગ્રોની અંદર થી લાવીને આઈ, અને આ બાજુ આપણું બ્લેક પાવર ગ્રો અને કૃષિ અમૃત આપેલું છે. પેલા તો આખામ ચડાવવાનું કહેતા, મેં આખામ નથી ચડાવું, પેલા અડધામ ટ્રાય કરો કીધું, એટલે બે અડધા કરાયું. બરાબર. એટલે આપણે ખેડૂતોને કહીએ છીએ કે ભાઈ પહેલા સૌથી પહેલા 1 એકરમાં અથવા તો 2 એકરમાં અડધામાં વાપરો, કે જેથી કરીને આપણે આનો ફરક આજે આપણને કેમ નજર સામે જોયો હોય છે કે છીએ દિલીપસિંહ. તો હવે કદાચ આપણે આખું બંધ કરીને બીજી વાર આખા ખેતરમાં પાવું હોય તો હવે આપણને ટેન્શન નહીં, કે નજર સામે આપણે રિઝલ્ટ જોઈ લીધું કે આ પાયું છે એમાં એટલો ફાયદો છે, બીજું પાયું છે એમાં પૈસા તો એને ખર્ચો થયો છે, એ કેટલાકનો ખર્ચો અંદાજે થયો? એનો ખર્ચો અને આના ખર્ચામાં 50% ડિફરન્સ છે. તો એનો ખર્ચો કેટલો હતો? એનો ખર્ચો કંઈક 2200-2300 રૂપિયા. 2200-2300 રૂપિયાનો ખર્ચો આ બાજુનો 5 વીઘામાં કર્યો છે તમે. અને આ બાજુનો ખર્ચો આપણે આ બાજુ 1450. બરાબર. છતાંય બે માં ડિફરન્ટ આપણે જોઈએ કે આજે કે જ્યાં વધારે ખર્ચો કર્યો છે એના કરતા ઓછો ખર્ચ કર્યો છે એ બાજુનો કપા બધી રીતે સારો છે. ફૂટ, કુણપ, ગ્રીનરી, વિકાસ, ફ્લાવરિંગ નો સ્ટેજ, આ સાપકા બંધાણા છે બધા જોવો, આમાં જોવો, બે માં બતાવો છે એટલે ખ્યાલ આવે. આપણે દવા આપી આટો મારો આયા ને કપા થઈ જતા, આમાં ચાપકા જોવો અને આના આ ચાપકા જોવો છે, એવું નહીં પણ લાગર. એટલે બંધારણ ટૂંકમાં સારું થયું છે. ડિફરન્ટ એમનામ જ દેખાય છે. આ કડ આખી કડ જ પડી જાય, સેટેથી કોક જોવાનું એલા સેટેથી તો દેખાઈ જાય એવું છે. એટલે આ વસ્તુ વાપરીને તમને કેવું લાગ્યું દિલીપસિંહ? ના, મને આ વાપરવાથી ઘણો આર્થિક ફાયદો પણ થયો છે અને કપાસમાં પણ સારો એવો ફાયદો દેખાય છે. બસ આપણે મેઇન વસ્તુ એ અમારે બતાવવા હાટું થઈને જ અમે અડધમ વપરાવી છે. અડધમ વાપરું તો આપણને ખ્યાલ આવે. બીજું આપણે 5 જણા કોઈ આજુબાજુની વાડીવાળા પાડોશી છે એને બતાવી કે ભાઈ ખોટા ખર્ચા બંધ કરી
સારી પ્રોડક્ટ રીઝનેબલ પ્રાઇસ ની અંદર થી મળે છે, ઓછા ખર્ચની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે. આ તફાવત કોઈ પણ વ્યક્તિ જોઈ શકે સેટે આવે એટલે અને આનો ફાયદો લાંબા ટાઈમ સુધી રહે. લાંબા ટાઈમ સુધી રહેશે. અને આ મેન તમે- વાત સાહેબ ને કહીએ છે આપણે ભાવનગર ની એમાં પ્રોડક્ટ ની આ ઓર્ગેનિક કેમિકલ નથી, કેમિકલ કઈ નુકસાન ન ઓર્ગેનિક કરે. છતાં પણ સસ્તી અને સારી અને ઓર્ગેનિક જમીન પણ સુધારે, લાંબા સમય સુધી પાકને રિઝલ્ટ મળે, રિઝલ્ટ મળે. બધી રીતે અનુભવને ફાયદો તમે તમારી નજર સામે જોયો. હા. તો હવે બીજા કોઈ આપણા ખેડૂત મિત્રો જે આપણો વિડીયો જોતા હોય એને તમે શું સંદેશ આપવા માંગો છો? એને હું એક જ સંદેશ આપું છું કે તમારે આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે જમીનને પણ ફાયદો થાય છે અને ઓછો ખર્ચો થાય છે, એટલે ખર્ચ આર્થિક લાભ પણ થાય છે અને જમીન પણ સારી રહે છે. બરાબર. હવે ઘણા લોકોની એવી માન્યતા હોય ઓર્ગેનિક હોય એટલે રિઝલ્ટ ન આવે અથવા તો મોડું આવે, તો એવો અનુભવ તમને શું થયો? ના, રિઝલ્ટ તો ઓર્ગેનિક હોય છતાં પણ વહેલું જ મળે છે. ઓલા કરતા પણ ફાસ્ટ રિઝલ્ટ મળ્યું ને એના કરતા પણ સારું મળ્યું, આપણે આ જોઈ શકીએ છીએ નજરે. સાહેબ આ દવા ચડાવી ને તો ત્રીજા ચોથા દિવસ વરસાદ આવ્યો, એક દર અઠવાડિયું ચાલુ રહ્યો વરસાદ. બરાબર. છતાં પણ આપણે રિઝલ્ટમાં કાંઈ કંઈ છતાં પણ કાંઈ પ્રશ્ન આને ચડાવ્યો દિવસો કેટલા થયા આપણે? અને અત્યારે 12 દિવસ જેવું થયું. 12 દિવસ જેવું થયું છે. ચડાવી એ વખતે. બરાબર, સરસ. પણ છતાં હજી 12 દિવસ 15 દિવસ થયા છતાં કોઈ છોડનો ઓલું કે ને ગ્રોથ અટકો નથી, વિકાસ અટકો નથી કે કોઈ પ્રોબ્લેમ પ્રશ્ન નથી. મતલબ આ ત્રણેય તેમ પાયું છે તો 1 મહિનો તો કમ્પ્લીટ પાવર આનો રહેવાનો. રહેવાનું સર. અને બીજું પણ આપણે આની અંદર ફાયદો એ કે 3 પ્રોડક્ટ ભેગી કરીને આપવાનું મેઇન કારણ શું કે મોટા ભાગના બધા તત્વો આવી જાય કે બીજું કોઈ પણ ખાતર તમે ન નાખો તોય કઈ જરૂરિયાત નહીં. ને અત્યારે પાળા ચડાવવા ટાઈમે આપણે ખાતરો આપતા હોય છે, પણ આ 3 આપી દીધું હોય તો બીજું કોઈ ખાતરની પણ જરૂર પડતી નથી. આપણે 3 વસ્તુ ભેગી અલગ અલગ કરીને એટલે આપીએ છીએ. તો ધન્યવાદ, તમે ખૂબ ખૂબ સરસ ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો આભાર.